मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजनेन श्रीयानन्दान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्च सर्वैर्विराजते योषो पञ्चदा हृदये मम। धन्यवाद, प्रणाम जी जी। ભગવાન દાસ નો બીજો પ્રસંગ એક વખત એક દિવસે ભગવાન દાસ દાજી ગયેલી સામગ્રી શ્રીનાથજી ને ધરાવી ભોગ ધરી અને પછી જયારે શ્રી ગુસાઈજી સરાવતા હતા ભોગ ત્યારે તેમને ભરેલી દાજેલી સામગ્રી જોઈ તો ભગવાન દાસ ને કાઢી મૂક્યો તો ભગવાન દાસ રોતા રોતા ગોવિંદ કુંડ ઉપર ગયા અને ત્યાં અચ્યુતદાસ ને બધી વાત કહી। પછી અચ્યુતદાસે કીધું કે તમને ધ્યાનથી કરવી જોઈએ અને પછી અચ્યુતદાસ એ કીધું કે તમે ચિંતા ન કરો, શ્રી ગુસાઈજી રોજ અહીંયા સંધ્યા વંદન કરવા આવે છે ત્યારે એમને કહીશ। પછી જયારે આવ્યા શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરવા ત્યારે અચ્યુતદાસની આંખમાં આંસુ જોઈને પૂછ્યું કે તમને શું થયું? ત્યારે અચ્યુતદાસે કહ્યું કે શ્રી આચાર્યજીએ તો જીવોને અંગીકાર કરવાના સોંપ્યા છે તો જીવો દોષથી ભરેલા છે તો તેમને કેમ જીવો દોષથી ભરેલા છે, દોષ જોશો તો જીવનો ઉદ્ધાર કેમ થશે? પછી શ્રી ગુસાઈજીએ અચ્યુતદાસને કહ્યું કે હવેથી હું કોઈ પણ વૈષ્ણવને નહીં લોસું અને પછી ભગવાન દાસનો હાથ પકડીને તેમને મંદિરમાં લઈ ગયા અને પછી ધ્યાનથી સામગ્રી કરવાનું કીધું અને પછી ભગવાન દાસે કીર્તન ગાયું, શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ ગાવત શ્રુતિ છંદે। પછી ભગવાન श्री विठ्ठलेश चरण कमल पावन गावत श्रुति छंदे। બસ આટલું એક જ કડી ગાઈ દીદી? એક જ છે। અરે કઈ વાંધો ભલે। પછી થોડા દિવસોમાં શ્રીનાથજી ભગવાન દાસ ને સાનુભવતા જતાવા લાગ્યા। સુંદર। આનાથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીને દાજેલી સામગ્રી ન ધરાવી જોઈએ, જેમ કે આમાં ભગવાન દાસે ધરાવી અને આપણે એવી સેવા ન કરવી જોઈએ જેનાથી ઠાકોરજીને કષ્ટ પડે। અને આમાંથી શબ્દ છે ગોવર્ધનનાથજી। ગો એટલે ગાય અને વર્ધન એટલે ગાયોના પાલન પોષણ કરવાવાળા ગોવર્ધન પર્વત છે, કેમ કે ગાય ગોવર્ધન પર્વત ની ઘાસ ચરે છે। ને હું આ પાણી પીએ છે ઝરણામાં।
અચ્છા, બહુ સારું. આમાંથી બીજો શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લીએ અને પોતાના શિષ્યોને શીખવાડે, એને આચાર્યજી કહેવાય. અને ત્રીજો શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. શાબાશ. જીજી થઈ ગયું. કોઈ પ્રશ્ન નથી ને? ના જીજી. મને છે તે પૂછું? જીજી સાનુભૂતા એટલે શું? સાનુભાવતા એટલે કે પ્રતિક્રિયા. ઠાકોરજી આપણે પ્રતિક્રિયા, જેમ કે ઠાકોરજી આપણે રિસ્પોન્સ આપે એટલે જવાબ. પછી નવા શબ્દો શીખવાના, બોલવાના પણ. જી જી. ચલો કરો આગળ. પ્રણામ જીજી. હા જીજી. પછી આગળ વેદ આવી અને લક્ષ્મણજીને જોયો તો લક્ષ્મણજીને એક એવો બાણ લાગો તો જેમાં વિષ હતો. તો એમને કીધું, વેદે કીધું કે આનો જડીબુટ્ટી એક જ છે, સંજીવની જડીબુટ્ટી છે અને બીજી નથી, એની ઈ જ નિવારણ કરી શકશે આ ઝેરનું. તો એ ત્યાં ગયા. હનુમાનજીએ કીધું કે હું લઈ આવીશ. તો ઈ બધી વાત એમ રાવણના ગુપ્તે ચડે રાવણને કહી દીધી. રાવણે એક કાલ નેવી એમનો એક રાક્ષસ હતો, એમને કીધું કે હનુમાનજીને તમે રોકો ત્યાં જવાથી. તો કાલ નેવીને તો ખબર હતી કે હું એમના લડાઈથી તો નહીં જીતી શકું, એટલે એમને ચાલાકીથી એક મંદિર બનાવ્યો અને એના બારે એક વૃક્ષ બનાવ્યો ને એના નીચે રામ નામ બોલતા હતા, જેનાથી હનુમાનજી ત્યાં ગયા અને એમને એમ જોયું કે આ કોણ છે જે નામ લીએ છે. ત્યારે એમને પ્રણામ કર્યો અને બધી વાત કીધી કે ઋષિને એમ રામ તો હવે જીતશે જ, રામ જ જીતશે એમ બોલ્યો. અને ઋષિ એમ બોલ્યા અને ત્યારે હનુમાનજીએ કીધું કે હું પાણી પી આવું. તો એ પાણી પીવા ગયા. તો એમને ત્યાં એક મગર હતો. તો એમને મગર હનુમાનજીને ખાવા આવતો હતો. હનુમાનજીએ મગરને મારી નાખ્યો અને એમ જોયો કે આ મગર અને એમાંથી એક દેવી પ્રકટ થઈ. એને હનુમાનજીને કીધું કે આ કોઈ ઋષિ નથી, આ એક રાક્ષસ છે, તમે વાતમાં ના આવજો. તો રાક્ષસ છે. તો એ પછી ગયા અને હનુમાનજી એમ કાલ નેવીને સબક શીખાડ્યો. એને કીધું સબક શીખાડ્યો એટલે શું? ના, એમને પેલા એમના એમને સજા આપી અને એમને પેલા એમની પૂછથી એમને જકરી લીધો અને એને ફેંક્યો. પછી હનુમાનજી પર્વત પાસે ગયા. એમને ત્યાં ખબર ના પડી કે આ કઈ બુટ્ટી છે સંજીવની, પછી ચમકતી હતી. તો એમને આખો પર્વત ઉપાડી અને વેદ પાસે જાતા હતા. ત્યારે ત્યાં
ભરતજીએ એમને જોયો કે આ શું કોણ જાય છે, તો એમને લાગ્યું કે દાનવ છે, એટલો મોટો પર્વત લઈને જાય છે. તો એમને એમ લાગ્યો તો એમને એક તીર માર્યો. જેવો તીર લાગ્યો ત્યારે એમને જોરથી રામ બોલ્યા. તો ભારતજીને કીધું કે આ કોણ છે? મારા રામજીનું નામ લે છે, એનો ભક્ત છે. તો એમના પાસે ગયા દોડીને એમને કીધું કે હું રામજીનો સાચો ભક્ત હું, તો આમની મૂર્છા હટી જાય એમ કીધું. તો એમ જ થયું અને હનુમાનજી મૂર્છાથી જાગી ગયા. અને પછી એમ થયું પછી હનુમાનજીને એમ કીધું ભરત બધી એટલે એમ કહી દીધું કે લક્ષ્મણજી રામજી બધી જ વાત કીધી ભરતજીને. તો ભરતજીએ એમને કીધું કે આ તમને જલ્દી જવું હોય તો એમને આ તીર ઉપર બેસી જાઓ, તમને જલ્દી પહોંચી જશે. તો એમને કીધું તમે આ સાચેમાં આ સંભવ છે? તો એમને કીધું કે હા, તમે ઠાકોરજીનું. ભરતજીએ હનુમાનજીને કીધું કે આ સંભવ છે, તમે રામજીનું નામ લેવો તો આ વિશ્વાસ છે. વિશ્વાસ રાખો રામજી ઉપર. પછી એમ ત્યાં પર્વત લઈને વેદ પાસે પહોંચ્યા. આમાંથી શીખ મળે છે કે આપણા ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ ને ધૈર્ય રાખવો જોઈએ. બહુ સારું. દીદી થઈ ગયું. કોઈ શબ્દ કે કોઈ પ્રશ્ન? કઈ ને પ્રશ્ન તો નથી દીદી. નથી કઈ. ધન્યવાદ. પ્રણામ જીજી. હા રાશેષ, કીર્તન કરો. હા જરૂર કરો. कहत सबन सो आओ रे आओ, कहत सबन सो आओ रे आओ, कहत सबन सो आओ रे आओ, कहत सबन सो आओ रे आओ. ઉદિત भयो બ્રજ વૃંદાવન કો રસી શશી આનંદ મંગલ ગાઓ રે ગાઓ. ઉદિત भयो બ્રજ વૃંદાવન કો રસી આનંદ મંગલ ગાઓ રે ગાઓ, કહત સબન સો आओ રે आओ. કંચન પટમની માનિક ભૂખના, ભેટ અમોલિક લાખો રે લાઓ. કંચન પટમની માનિક ભૂખના, ભેટ અમોલિક લાઓ રે લાઓ. શ્રી વિઠ્ઠલ ગિરિધરન प्रगटे भाये, देखने को तुम जाओ रे जाओ. श्री विठ्ठल गिरिधरन प्रगट भाये, देखने को
कहत सबने सो आओ रे आओ, कहत सबने सो आओ रे आओ. જીજી થઈ ગયું. હા, બહુ સુંદર કર્યું. હવે કરશું. ધન્યવાદ. પ્રણામ જેજે. જેજે કાલે આપણે આખો કેપ્શન ને બંને શ્લોકનો જ આવર્તન કર્યો હતો. તેમાં એવું જોયું હતું કે ભક્તિવાદીમાં એવું કહ્યું છે કે સેવાયમ વા કથાયમ વાળા શ્લોકમાં એમ કહ્યું છે કે સેવા કથા કરવાથી આસક્તિ દ્રઢ થાય છે. તો સ્નેહની પરિપક્વતા માટે સંયોગ અને વિયોગ બંને આવશ્યક છે. એટલે ખાલી એક સંયોગથી કે ખાલી એક વિયોગથી આસક્તિ દ્રઢ નથી થતી. એટલે કે આસક્તિ એટલે નિરોધ એમ પણ આપણે લીધું તો ખાલી એક વસ્તુથી નિરોધ દ્રઢ નથી થતો જીવને, ભક્તને. તો એને આપણે ભૂખ અને ભોજનના એક્ઝામ્પલથી જોયો હતો કે આપણને ભૂખ લાગે તો આપણે ભોજન કરવો જોઈએ, પછી આપણે પાછી ભૂખ લાગે તો વળી ભોજન. તો ભૂખ અને ભોજનનો સાયકલ ચાલતો જ રહે છે. તો એવી જ રીતે સંયોગ અને વિયોગનો સાયકલ ચાલતો જ રહે છે. અગર ભૂખ અને ભોજનમાંથી બંનેમાંથી એક પણ વસ્તુ આમ ન મળે તો એનો મતલબ અગર એને ભૂખ ન લાગે તો એને રોગ છે, એવી રીતે આમ સમજી શકાય. તો જીવવા માટે ભૂખ અને ભોજન બંને જરૂરી છે. તો એવી જ રીતે આ નિરોધનો આવી રીતે એની પરિપક્વતા માટે સંયોગ અને વિયોગ બંને હોવા જરૂરી છે. તો એક જ વસ્તુ અને અગર એક જ વસ્તુ હર વખતે ને હર સમય એક જ ખાલી સંયોગ સાથે કે ખાલી વિયોગ આમ કરે તો એને નીરસતા આવી જાય છે. તો સંયોગ વિયોગનો એક પછી એક અનુભવ કરવાથી સ્નેહ દ્રઢ થાય છે. ને પછી આપણે એવું જોયું હતું કે પ્રભુ તો આનંદ રૂપ છે, તો સેવામાં આપણે નિરસતા ન આવી શકીએ, પણ પ્રભુનો જે પૂર્ણાનંદતા રૂપ છે એમના દર્શન કરવાની યોગ્યતા, એમનો જે આનંદનો અનુભવ કરવાની યોગ્યતા એ જે સામે છે એનામાં પણ હોવી જોઈએ. અગર એનામાં જેવી સામર્થ્ય કે એનામાં એવો સામર્થ્ય પ્રગટ થવો જોઈએ. અને જ્યાં સુધી એના આવો સામર્થ્ય પ્રગટ નથી થતો કે એવી યોગ્યતા એના અંદર નથી આવતી, ત્યાં સુધી તેને આવી રીતે સંયોગ અને વિયોગનો સર્કલ, ક્યારેક સંયોગ પછી વિયોગ થાય, વળી સંયોગ વળી વિયોગ, એવી રીતે એ સર્કલમાં રહેવું જ જોઈએ. તો વસ્તુમાં તો દિવ્યતા છે, પણ તેને ગ્રહણ કરનારમાં એ જે ગ્રહણ કરે છે એનામાં જે સામર્થ્ય છે કે નહીં એ વાત જોવાની છે. તો જે આપણે એમાં એવું જોયું હતું કે જે ભોજનનો જ એક્ઝામ્પલ લીધો હતો કે જે પશુ એ બધાને ભોજનના સ્વાદ લેવાની કોઈ અલગ અલગ આમ એમનામાં ક્ષમતા નથી. એ અલગ અલગ ભોજનના રસ એ લોકો ચાખીને એવું કરી શકે કે એ લોકોને ભેગું આપો તો પણ ખાઈ લે, અલગ અલગ કરીને આપો તો પણ ખાઈ લે. એ લોકોને એવું કંઈ ન હોય, પણ મનુષ્યમાં એવું છે કે હરેક રસનો આનંદ લઈ શકે છે, હરેક રસને અનુભવ કરી શકે છે. તો એકલો સંયોગ અને એકલો વિયોગ થાય તો સ્નેહમાં નીરસતા આવી જાય છે. તો પછી એટલે એક જ વસ્તુ આમ લગાતાર ન કરવી જોઈએ. તો એટલે અગર તેવું થાય તો નીરસતા આવી જાય છે. અને સંયોગ વિયોગ એવી રીતે આમ બંને ચાલતા રહે તો આ એમ જે નિરોધ છે દ્રઢ થઈ જાય છે. અને આ વાત અહીંયા નિરોધની જે પરિપક્વ અવસ્થા પર જે નથી પહોંચ્યો એના માટે કહી છે. એ કેમ નથી પહોંચ્યો તો એનો જે
નિરોધની આપણે લક્ષણ જોયો તો એનો એવો હતો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો એ હજી પ્રપંચમાં ફસાયેલો છે એટલે એને હજી નિરોધ દ્રઢ નથી થયો. જેથી મને એવું સમજાયું હતું કાલે. હા, સારું. ઓર બીજા કોઈને કહેવું છે કઈ? ઠીક છે, તો કરો આગળ. જી દંડવત પ્રણામ. જી ગોકુલ અને વૃંદાવનમાં ગોપ ગોપિકાઓ માટે ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવજીના આવવાથી ભગવદ વાર્તાનો સમૂહાન મહોત્સવ થયો હતો. તે જ પ્રમાણે જેઓ ભગવત સેવા કરી ન શકતા હોય તેવા ભગવદીઓ તેવા મહોત્સવોની ભાવના કરતા કરતા ભગવદીઓની સાથે ભગવદ વાર્તા કે ભગવદ ગુણગાન કરતા રહે તો પણ તેઓની ભક્તિ નિરોધાવસ્થા સુધી પહોંચી શકશે. આ કેપ્શનમાંથી મને એવું સમજાય છે કે આપણે ઉપરના 2 શ્લોકો જોયા એમાં આપણે જોયું કે નિરોધાવસ્થાના પરિપાક માટે એટલે કે એને દ્રઢ કરવા માટે જે ભક્તો સેવા કરતા હોય તેનામાં સંયોગ અને વિયોગ એવી રીતે 2 ઉપાયો બતાવે કે સંયોગનો હોવું પણ જરૂરી છે અને વિયોગ હોવો પણ જરૂરી છે. એ સેવા કરતા હોય તેના માટે તે બતાવે. એવી જ રીતે આ કે જે સેવા નથી કરી શકતા, જેમના માથે પ્રભુ નથી બિરાજતા ઘરે, જે સેવા કરવામાં અનુકૂળ નથી, તેના માટે અહીંયા બતાવવામાં આવ્યું છે કે જયારે ગોકુલ અને વૃંદાવન માંથી જયારે ઠાકોરજી પધારી ગયા હતા મથુરા, ત્યારે ઉદ્ધવજી રૂપમાં ઉદ્ધવજી ઠાકોરજીનો સંદેશો લઈને આવ્યા હતા. તો તેમને જોઈને ગોકુલ વૃંદાવનમાં એકદમ મહોત્સવ થઈ ગયો હતો કે એમને પાછો એમ ઠાકોરજી પ્રત્યેનો જે અંદરનો પ્રેમ હતો એ બહાર આવી ગયો હતો. તો એવી રીતે જ જયારે આપણે જે સેવા ન કરતું હોય એ આવી રીતે મહોત્સવની ભાવના કરતા કરતા બીજા ભગવદીઓનો સંગ કરી, ઉત્તમ ભગવદીઓનો સંગ કરી તેમના સાથે ભગવદ વાર્તા અને ભગવદ ગુણગાન કરીને પણ તેઓ ભક્તિની નિરોધાવસ્થા સુધી પહોંચી શકે છે. જે મને એવું સમજાય. અચ્છા. જે મને આમાં એવું લાગે છે કે આપણે આ ગ્રંથની સ્ટાર્ટિંગમાં જોયા હતા કે 3 પ્રકાર સમજાવવામાં આવે છે. જે ભક્તિવર્ધિનીમાં 3 પ્રકાર કયા હતા કે યા તો સેવા, યા તો કથા, યા તો સેવા કથા બંને. તો સૌથી પહેલા જે ઉત્તમ વસ્તુ છે સેવા અને કથા એટલે કે ઉભયકૃત નિરોધ, એ સમજાવવામાં આવે છે કે સેવા, કીર્તન, સ્મરણ, શ્રવણ કરી જે આસક્તિ છે જે પ્રભુમાં એ દ્રઢ થાય. તો એ ઉભયકૃત નિરોધ હમણાં પહેલા ને બીજા શ્લોકથી સમજાવવામાં આવ્યો છે કે સંયોગ અને વિયોગ એટલે કે પ્રભુની સેવા, પ્રભુના સન્મુખ હોઈએ તો સેવા કાળમાં આપણે સંયોગનો જે સુખ છે જે સંયોગનો એ આપણે અનુભવ કરવો જોઈએ. અને જે પ્રભુ જે અનવસર કાળ હોય તો એને અનવસર કાળને કથાકાળ પણ કહેવામાં આવે છે. તો એ કથાકાળમાં આપણે પ્રભુના ગુણગાન કરવા જોઈએ. તો એને ઉભયકૃત નિરોધ એટલે કે પ્રભુના ગુણ અને સ્વરૂપ બંનેથી જે આસક્તિ દ્રઢ થાય છે એ સમજાવવામાં આવી છે. અને હવેના શ્લોકમાં ગુણકૃત નિરોધ સમજાવવામાં આવે છે. મને એવું લાગે છે કે ગુણકૃત નિરોધ સમજાવવામાં આવે છે. તો જે લોકો સેવા નથી કરી શકતા એટલે કે વ્યસ્ત છે તો સેવા નહીં કરી શકતા હોય તો એ લોકો માટે આ વાત કહેવામાં આવી છે કે એ લોકોને ગુણથી આસક્તિ સિદ્ધ થશે. એમને ઠાકોરજીના ગુણગાન કરવા જોઈએ. જે મને એવું સમજાય છે. સરસ. પ્રક્રિયા એ જ છે. અહીંયા આપણે જે જોયું તે પ્રમાણે કે અવતાર કાળમાં ભગવાનના જે પ્રકારની લીલાથી ભક્તો ભગવાનમાં નિરુદ્ધ થયા, તો જે લીલાઓ છે એ નિરોધ થવામાં કારણરૂપ બની. નિરોધ એનું પરિણામ.
એટલે ભગવાનની જે પ્રકારની લીલાથી ભક્તોમાં ભગવાનમાં આસક્તિ વધી, તો જે લીલાઓ છે એ તો નિરોધનું કારણ છે, અને ભક્તોની આસક્તિ એ એની પ્રતિક્રિયા કે વ્યાપાર. તો નિરોધનું કારણ લક્ષણ અને નિરોધનો વ્યાપાર, આ રીતે આનું નિરૂપણ આપણે સમજી શકીએ છીએ. ફરીથી, કારણ લક્ષણ નિરોધનું એટલે જે પ્રકારની ભગવાનની લીલાથી ભક્તો છે એમના ચિત્ત ભગવાનમાં આસક્ત બન્યા, ભગવાનની એ લીલાઓ નિરોધનું કારણ લક્ષણ છે. અને ભગવાનની લીલાને કારણે ભક્તોમાં ભગવાન પ્રત્યે આસક્તિ થઈ, એ નિરોધનો વ્યાપાર છે. કારણ અને વ્યાપાર આ બે વસ્તુને સમજવાની છે. જેમ આપણે કોઈ આપણી પરિચિત વ્યક્તિ દૂરથી જઈ રહી છે, આપણે એને હજી આપણા તરફ એનું ધ્યાન નથી, વચ્ચેથી ટ્રાફિક જઈ રહ્યો છે, લોકોનું આવાગમન છે, ઘોંઘાટ છે, એ તો પોતાની મસ્તીમાં જ જઈ રહી છે. તો આપણે એનું ધ્યાન આકર્ષિત કરવા માટે કંઈક ચેષ્ટા કરીશું, એટલે ઉછલકૂદ કરીએ, હાથ ઊંચો કરીએ, બૂમ પાડીએ, કે કોઈ પણ રીતે એનું ધ્યાન આપણા તરફ ખેંચાય. તો આ આપણી લીલા છે એમ સમજો. અને આપણી એ લીલાને કારણે એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ અનકોમન હોય એ આપણું ધ્યાન ખેંચે. આ એક સામાન્ય સિદ્ધાંત છે. એટલે આપણી જે મન છે એનો સ્વભાવ જ એવો છે. તમે સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ હો, બધા યુનિફોર્મમાં હોય, પણ એક જણાએ કોઈ અલગ રંગનો શર્ટ કે રિબિન નાખી હોય કે એવું પહેર્યું હોય, તો એ બધાની અંદરથી અલગ તરી આવે, એના તરફ આપણું ધ્યાન અનાયાસ આકર્ષિત થઈ જાય, કેમ કે અનકોમન છે. આપણે શરીર ઉપર વસ્ત્ર પહેર્યા હોય, પણ શરીરના કોઈ પણ એક ભાગમાં, માની લો કે ગોઠણ પાસે થોડુંક કાણું થઈ ગયું હોય, તો એ કાણું આપણું ધ્યાન આકર્ષિત કરે બધાનું. જે મળે એ બધા કહેશે કે જો ફાટી ગયું છે. પાંચ બટન હોય, એમાંથી એક બટન લગાવવાનું રહી ગયું હોય કે તૂટેલું હોય, 50 જણા આપણને કહેશે કે આ બટન તૂટી ગયું છે કે બટન લગાવ્યું નથી. તો જે પણ અનકોમન છે એ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. હવે અહીંયા પણ કંઈક અનકોમન થવું જોઈએ, તો જ સામેવાળો આપણું તરફ જોશે. તો એનું ધ્યાન આકર્ષિત થયું, તો એમાં કારણ શું બન્યું? આપણું અનકોમન બિહેવિયર છે. કેમ કે રસ્તામાં બધા લોકો જઈ રહ્યા હોય, તો હાથ પગ ચલાવતા હોય, આજુબાજુ મોઢું ફેરવતા હોય, પણ હાથ ઊંચા કરીને કોઈ કૂદકા મારે કે બૂમ તો ન જ પાડતું હોય, તો આપણો બિહેવિયર અનકોમન છે, એટલે તરત ધ્યાન આકર્ષિત થાય. આપણે પણ એ જ પર્પઝથી એવું કરતા હોઈએ. તો તાત્પર્ય છે કે જે પ્રકારની લીલાથી, ચેષ્ટાથી કે ક્રિયાથી ભક્તનું ચિત્ત ભગવાનમાં આસક્ત થાય, એ એના નિરોધનું કારણ થયું.
ભગવાનમાં નિરુદ્ધ થવાનું કારણ થઈ એ લીલાઓ. અને જે કારણ લીલાઓ છે કે ભગવાનની જે ચેષ્ટાઓ છે એનાથી ભક્તના ચિત્તનું ભગવાનમાં પરોવાવું કે આસક્ત થવું એ નિરોધનો વ્યાપાર છે. એટલે એની ઇફેક્ટ છે એમ સમજો. વ્યાપારનો મતલબ અહીંયા ઇફેક્ટ સમજો. અને એ ઇફેક્ટ કઈ જાતની છે કે જે એક્સપેક્ટેડ છે. તમે એવું જેવું ઈચ્છતા હતા તે રીતનું જ થયું. તો જેમ આપણે રોડની બીજી સાઈડથી ઉછલકૂદ કરતા રહ્યા, હાથ ઊંચા કરતા રહ્યા, કે રૂમાલ આપણે ફરકાવીએ ને બૂમ પાડીએ, અને એવું કરવાથી આપણા પરિચિત વ્યક્તિનું ધ્યાન આપણા તરફ આકર્ષિત થાય અને એ પણ ત્યાંથી હાથ ઊંચો કરીને હસે કે કંઈક ઈશારો કરે કે હા મેં જોઈ લીધું, કેમ છો, મજામાં. તો આપણે જે લીલા કરી ઉછલકૂદ કરવાની એ સફળ થઈ, કેમ એ જ તો આપણે ઈચ્છતા હતા. તો ભગવાનની જે લીલાઓ છે એ નિરોધનું કારણ છે. અને એ લીલાઓને કારણે ભક્તનું ભગવાનમાં આસક્ત થવું એ નિરોધનો વ્યાપાર છે, એની અસર છે. તો જે ભક્તો ભગવાનમાં ભગવાનની લીલાને કારણે આ રીતે આસક્ત થયા એનું નિરૂપણ પૂર્વ 2 શ્લોકમાં થયું કે વ્રજવાસી ભક્તો અને વૃંદાવનવાસી. એમાં હવે વૃંદાવનવાસીઓનો ઉલ્લેખ નથી કર્યો પૂર્વના 2માં, કેમ કે જેમના ઘરમાં પ્રભુ બિરાજે છે તો જેમની સાથે જે લોકો ભગવાન સાથે રહે છે કે જેમની સાથે ભગવાન રહે છે એ પ્રકારના ભક્તોની નિરોધની પ્રક્રિયા છે સંયોગ વિયોગથી. એનું વર્ણન પહેલા 2 શ્લોકમાં થયું છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીના ચ ગોકુલે ગોપિકાનાં તો યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન્વમ ક્વચિત. તો નંદરાયજી, યશોદાજી, ગોપીજનો. અને તે રીતે તે પછી ભગવાન પાછા પધારે છે ગોચારણ કરીને, અને તે વખતે ગોપીજનો અને વ્રજવાસીઓને જે સુખ થાય છે. હવે જે રહી ગયા છે એ વૃંદાવનવાસીઓ, વનવાસીઓ. તો આના ઉદાહરણથી અહીંયા જે વર્ણન છે એનાથી જેનો ઉલ્લેખ આમાં નથી કરવામાં આવ્યો એ પણ સમજી જવા કે જેમને એક નિશ્ચિત સમયના અંતરાલમાં પ્રભુના સંયોગ અને વિયોગનો અનુભવ થઈ રહ્યો છે. એટલે જેમ ગોપ સખાઓ, ગાયો, પશુ, પક્ષી, વૃક્ષ, પર્વત, નદી, આ બધા જ નું આધિદૈવિક સ્વરૂપ છે પ્રભુ જ્યારે પ્રકટ બિરાજે છે ત્યારે. અને તેથી પણ બધા પ્રભુના સંયોગ અને વિયોગનો અનુભવ સમય સમય ઉપર કરે છે. તો એકને સંયોગ મળે છે તો બીજાને વિયોગ થઈ જાય છે, પછી બીજાને સંયોગ મળે છે તો એકને વિયોગ થાય છે. વનમાં પધારે છે તો ગાયો, ગોપ સખાઓ, પશુ, પક્ષી, વૃક્ષ, નદી, પર્વત, આ બધાને પ્રભુનો સંયોગ મળે છે. ત્યાંથી પાછા વ્રજમાં પધારે છે તો એમને વિયોગ થઈ જાય છે અને વ્રજવાસીઓને સંયોગ મળે છે. વ્રજમાં પણ
જ્યાં સુધી ઘરમાં પ્રવેશ નથી કરતા પ્રભુ, ત્યાં સુધી જે આસપાસ જે રહેનારાઓ છે કે રસ્તા પર પ્રભુના પધારવાના રસ્તા ઉપર જે લોકો છે એમને પ્રભુના દર્શન પ્રાપ્ત થાય છે. એટલું ક્ષણિક સંયોગ મળ્યા પછી પ્રભુ ઘરમાં પધારે છે તો એ બધાને વિયોગ થઈ જાય છે. અને નંદરાયજી, યશોદાજી વગેરે જે ઘરમાં રહે છે, કુમારિકાઓ છે કે અન્ય જે ગ્રહ સેવકો છે, એમને સંયોગ પ્રાપ્ત થાય છે. તે જ રીતે ઘરમાં જે ગાય વાછરડાઓ વગેરે છે ગૌશાલામાં, એમને યથાયોગ્ય સંયોગ વિયોગનો અનુભવ ઘરમાં થાય છે. તો ગોકુલે ગોપિકાનાંતુ સર્વેશામ વ્રજવાસીનામ યત સમભૂત તન્મે ભગવાન કેમ વિધાસ્યતિ. એ સુખ દુઃખનો ની પ્રક્રિયા બતાવી. તે પછી ઉદ્ધવાગમને જાતઃ ઉત્સવસ્તુ મહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મે મનસી ક્વચિત. હવે અહીંયા વૃંદાવન અને ગોકુલ બંનેને મહાપ્રભુજી યાદ કરી રહ્યા છે, કેમ કે આ એવો અવસર છે કે જેમાં જેમ પૂર્વ બે શ્લોકમાં આપણે જોયું તો વનમાં પધારતા તો વૃંદાવનવાસીઓ છે એમને સુખ મળતું, વ્રજવાસીઓ છે એમને દુઃખ થતું. અને વ્રજમાં પધારતા ત્યારે વૃંદાવનવાસીઓને દુઃખ થતું, વ્રજવાસીઓને સુખ થતું. એ તો જ્યાં સુધી પ્રભુ વ્રજમાં નિવાસ કર્યો ત્યાં સુધી એમને આ દુઃખની ક્રમિક અનુભૂતિ પ્રતિદિન થતી હતી. પણ જેવા પ્રભુએ મથુરા પ્રસ્થાન કર્યું તે પછી તો વૃંદાવન પણ પ્રભુના વિયોગમાં જ રહ્યું અને ગોકુલ પણ. તો બંને હવે એક વિયોગ અલ્પકાલીન નહીં હોઈને ને દીર્ઘકાલીન વિયોગ, એટલે લાંબા સમય માટેનો વિયોગ થઈ ગયો, અથવા કહો તો કાયમ માટેનો વિયોગ થઈ ગયો. તો જેમ ઠાકોરજી વનમાં પધારે છે ગોચારણ માટે, તે વખતે પણ ઠાકોરજીને ખબર છે કે બ્રજમાં રહેલા ભક્તો છે એમને મારી યાદ આવતી હશે, પણ એ અલ્પકાલીન છે વિયોગ. એટલે એટલા સમય માટે કોઈને સમાચાર મોકલવા, વનમાંથી વ્રજમાં કોઈને મોકલવાની આવશ્યકતા ઠાકોરજીને જણાતી નથી, કેમ કે એટલો વિયોગ તો થવું જોઈએ એવું માનીને ચાલે છે. આપણે જેમ અત્યારે એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ આપણા ઘરેથી ગયા, ચલો ટ્યુશનમાં પહોંચી ગયા, ફોન કરીને મેસેજ કરો, હા પહોંચી ગયા. પછી ત્યાંથી પાછા નીકળી આવ્યા ઘરે માટે. હવે આ મોબાઈલના બધા ક્ષણમાં આપણને સમાચાર આપવાના સાધનો મળી ગયા છે, તો એને કારણે થોડું લોહી પણ વધારે પીએ છે અને અમુક પરિસ્થિતિમાં એનો પણ ઉપયોગિતા છે. જે જમાનામાં આ વસ્તુ ન હતી, તારવાળા ટેલિફોન પણ ન હતા, તો લોકો પોસ્ટકાર્ડ અને અંતરદેશી પત્ર લખતા. એ પત્ર પહોંચતા અઠવાડિયું થઈ જાય. તો લોકોને ધીરજ હતી, હા વિશ્વાસ હતો, પહોંચી જ ગયા હશે. તો રોજનો જે સંયોગ વિયોગ છે એમાં ઠાકોરજીને કોઈ સંદેશ લઈને મોકલવાની આવશ્યકતા નથી જણાતી, કેમ કે એમને પણ એવો વિશ્વાસ છે કે હવે પધારશે. એટલો સમય એ લોકોનો નીકળી જતો પ્રભુને લીલા સ્મરણમાં. પણ મથુરા પધાર્યા તે પછી બંને ગોકુલવાસી અને વૃંદાવનવાસી એ બંનેને આ પરિસ્થિતિ થઈ.
આ ગોકુલ અને વૃંદાવનનું પણ સમજી લેવું જોઈએ કે પહેલે ઠાકોરજી જ્યાં બિરાજતા હતા તે ગોકુલ થયું, પછી ગોકુલમાં વારંવાર બધા અસુરો કંસ દ્વારા મોકલવામાં આવતા અને ઠાકોરજીને પરિશ્રમ થતો, એટલે બધા લોકોએ ભેગા થઈને વિચાર કર્યો કે જ્યાં ઠાકોરજીને પરિશ્રમ વારંવાર થાય તો આપણે સ્થળાંતર કરી દઈએ. તો બધા જ પોતાનું પશુ ઘરવખરીનો સામાન ને બધું લઈને અને એ સ્થાન છોડીને વૃંદાવન વસી ગયા. તો ગોકુલ અને વૃંદાવન એ રીતે એક મોટો એરિયા છે જેની અંદર, જેને આજે વ્રજ મંડળ કહે છે. તો એ વ્રજ મંડળ એટલે ગિરિરાજજી યમુનાજીનો પ્રદેશ છે. આજના સમયમાં આપણે જો કહીએ તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને થોડોક મધ્યપ્રદેશ એના જે વિસ્તાર છે જે શ્રી ગિરિરાજજી અને યમુનાજીના આસપાસનો કહેવાય એ વ્રજમંડળ કહેવાય છે. તો એટલા ક્ષેત્રમાં નંદરાયજી ગાયો ચરાવતા અને બધા પોતાના કુટુંબ પરિવાર સાથે રહેતા હતા. તો ઠાકોરજી મથુરા જ્યારે પધારી ગયા તે વખતે તો બધાને જ તીવ્ર વિપ્રયોગ થયો પ્રભુનો. એટલે ઉદ્ધવજીને સંદેશ લઈને આશાસન માટે ઠાકોરજીએ મોકલ્યા. તો ઉદ્ધવજીના આવવાનું જે વર્ણન છે એમાં જેમ ઠાકોરજીને અક્રૂરજી પધરાવવા માટે આવ્યા અને રથમાં બિરાજીને ઠાકોરજી પધાર્યા, બધાએ અતિશય વિલાપ કર્યો, રોકવાના પ્રયાસ કર્યા. જ્યાં સુધી ઠાકોરજીના રથની ઉડતી રહી ત્યાં સુધી બધા ત્યાં ને ત્યાં દુઃખી હૃદયથી બેઠા રહ્યા, એકટક જોતા રહ્યા. તો એનાથી એકદમ વિપરીત પરિસ્થિતિ છે એ ઉદ્ધવજીના સમયમાં થઈ. ઉદ્ધવજી જે વખતે આવી રહ્યા હતા તે એમનો પણ રથ એવો જ જણાતો હતો. ભક્તોને ઠાકોરજીમાં પ્રેમ હતો એટલે વ્રજવાસીઓને હંમેશા જ અનુભવ થતો કે જાણે જે પણ આવે છે તો ઠાકોરજી જ પધારે છે. તો એ મથુરાથી રથ આવી રહ્યો છે એને બધા લોકો ખુસર કરવા લાગ્યા કે અરે ઠાકોરજી તો નથી પધારી રહ્યા. પછી જયારે નજીક આવ્યા એમને દેખાયું તો એમને લાગ્યું કે નહીં ઠાકોરજી તો નથી પધાર્યા. તો ખુસર કરતા હતા કે કોણ હશે, શું હશે. હવે આપણા ઠાકોરજીને તો પધરાવી ગયા, હવે આપણા પ્રાણ લેવા માટે આવ્યા છે કે શું. એમ દરેક પ્રકારની જે મનોભાવ હતા તેવી બધી વાતચીતો બધા કરવા લાગ્યા. પછી ઉદ્ધવજી તો સીધા નંદરાયજી યશોદાજીને મળ્યા, પછી ગોપીજનોને મળ્યા, ઠાકોરજીનો સંદેશ પણ કહ્યો. તે વખતે બધા વ્રજવાસીઓ છે એમને ઠાકોરજી ન પધાર્યા પણ કમસે કમ ઠાકોરજીથી સંબંધિત કોઈ વ્યક્તિ તો આવ્યું ને, એવા વિચારથી એમને કંઈક સંતોષ થયો. એને અહીંયા સુમહાન ઉત્સવ એમ શબ્દથી કહ્યું છે. ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા. ઉદ્ધવજીના આગમનથી વૃંદાવન અને ગોકુલમાં જે સુમહાન ઉત્સવ જેવો થયો, તથા મેં મનસી ક્વચિત, એવો સુમહાન ઉત્સવ ક્યારેક મારા મનમાં પણ થાય
એવી અહીંયા અભિલાષા કરવામાં આવી રહી છે. સુમહાન ઉત્સવ કઈ રીતે થઈ શકે? જેને યોગનો અનુભવ થઈ રહ્યો છે એનો મતલબ ભક્તિવર્ધિની ગ્રંથમાં વર્ણિત અદૃઢ બીજ ભાવ વાળો વ્યાવૃત્ત કથાપરાયણ એ અધિકારી છે આ, કે જેને સેવાનો અવસર પ્રાપ્ત થયો નથી, ન એને સેવાપરાયણ ભગવદીયનો સંગ પ્રાપ્ત થયો છે. કેવલ ગુણગાન પરાયણ છે, એટલે શુદ્ધ વિયોગનો અનુભવ જે કરી રહ્યો છે. હવે અવતાર કાળમાં શુદ્ધ વિયોગનો જ અનુભવ કર્યો હોય એવા તો કોઈ ભક્ત છે નહીં, કેમ કે અવતાર છે તો વિયોગનો અનુભવનો ક્યાં પ્રસંગ છે? સંયોગ પછી થતો વિયોગ જ ના ઉદાહરણ આપણને અવતાર કાળમાં મળશે. વિયોગ માત્ર હોય એવું કોઈ ઉદાહરણ અવતાર કાળમાં સંભવ નથી. પણ અવતાર કાળમાં તો ઢગલાબંધ એવા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ કે જેમને ભગવત સેવા કે સેવાપરાયણ ભગવદીયનો સંગ પણ પ્રાપ્ત ન થતો હોય. તો એવાને સમૂહાન ઉત્સવ ક્યારે થાય? કે જ્યારે કોઈ ભક્ત નો સંગ એને પ્રાપ્ત થાય, અને એ ભક્ત પણ એવો કે જે ભગવત સેવાપરાયણ હોય, જેને ભગવત સંયોગ પ્રાપ્ત હોય. તો હવે આ સ્થિતિમાં એવો ભક્ત જેને ભગવત સંયોગ પ્રાપ્ત છે, એટલે ભગવત સેવાને કારણે ભગવત સંયોગ પણ જેને પ્રાપ્ત છે, એવો જે ભક્ત છે એ કેવલ કથાપારાયણ પાસે શું કામ જશે? કેમ કે એનું પલડું તો ભારી છે, એટલે એ વધારે સૌભાગ્યને પ્રાપ્ત થયેલો છે. અને કેવલ કથાપરાયણ છે એ તો પોતે જ પોતાને અભાગ્યો માને છે. તો ઉદ્ધવજી તો ચલો ઠાકોરજી આજ્ઞા કરી એટલે વૃંદાવને ગોકુલમાં પધાર્યા. આજ્ઞા ન કરી હોત તો ઉદ્ધવજી ઠાકોરજીનો સંગ છોડીને અહીંયા શા માટે પધારે બ્રિજમાં? કેમ કે ઠાકોરજીથી દૂર થવું પડે ત્યાં જવા માટે. તો એટલે અવતાર કાળમાં પ્રભુની આજ્ઞા હતી એટલે વૃંદાવનવાસી અને ગોકુલવાસીઓને ઉદ્ધવજીનો સંગ થયો, અને એ નિમિત્તે એમને સુમહાન ઉત્સવ થઈ ગયો. પણ અનવતાર કાળમાં ખરેખરો જે ભગવત સેવા પરાયણ હશે એ તો ઠાકોરજીને છોડીને ને અહીંયા ત્યાં તો નહીં ભગે ને સત્સંગ કરાવવા માટે. એના માટે તો જેને સૌભાગ્ય મળ્યું નથી, જે વિરહનો અનુભવ કરી રહ્યો છે, એને પોતાના તરફથી પ્રયત્ન કરવો પડશે. એટલે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ તદીય સહ તત્પર યદુરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ એમ એને ઉપદેશ કર્યો છે. કે જે વ્યાવૃત્ત હોવાને કારણે ઘરમાં પ્રભુ સેવા કરી નથી શકતો, એવા વ્યક્તિને જો ઘરમાં સેવાપરાયણ ને કથાપરાયણ ભક્તનો સંગ પ્રાપ્ત થઈ શકે તો એણે એના પાસે જવું અને એ પ્રસન્નતાથી કૃપા કરીને ઠાકોરજીની સેવામાં કઈ પરિચર્યા કરવા માટેની અનુમતિ આપે તો એની આજ્ઞાથી પોતાનું અહોભાગ્ય સમજીને એ પરિચર્યા કરવી એ ભક્તની પરિચર્યા છે. ઠાકોરજીની પરિચર્યામાં પણ યદિ અંતરંગ સેવામાં અનુમતિ આપે
તો મહદ ભાગ્ય સમજીને એ પણ કરવી દૈનતાપૂર્વક. અને અનવસરમાં ની સાથે પ્રભુના ગુણગાન કરવા. આ પ્રક્રિયા અહીંયા બતાવી. તો હવે ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મે નસિક ક્વચિત. આમાં જે સુમહાન ઉત્સવ છે, ઉત્સવ જે છે એ તો મુખ્ય રૂપથી પહેલા મનમાં થાય છે. જેમ કોઈ પણ સારા સમાચાર આપણને મળે, અચાનક કોઈ આપે, અરે તને ખબર છે આવું થવાનું છે, તો એકદમથી આપણા હૃદયના ધબકારા વધી જાય, આંખ આપણી એકદમ વિસ્તીર્ણ થઈ જાય, મોઢામાં પ્રસન્નતા ઉદ્ગાર થાય, બેઠા હોઈએ તો ઊભા થઈ જઈએ, ઊભા થઈએ તો થનગનવા લાગે. તો એ પ્રથમ જે વ્યાપાર છે ઉત્સવનો, એ તો આંતર છે. એ ધીરે ધીરે વાણી અને વ્યવહારમાં કે ક્રિયામાં અભિવ્યક્ત થાય છે. તો મૂળ મુદ્દો અહીંયા એ છે, જેમ પહેલા 2 શ્લોકમાં વિયોગજન્ય દુઃખ અને સંયોગજન્ય સુખ, તે સુખ દુઃખ પણ અંતઃકરણમાં જ અનુભવાય છે. તે જ રીતે ઉત્સવનો પણ સંબંધ અંતઃકરણ સાથે છે. પછીથી ભલે એ વાણી કે કાયામાં એના અનુભાવો પ્રકટ થાય કે એની પ્રતિક્રિયાઓ પ્રકટ થઈ શકે છે, એ જુદો વિષય છે. તો જેમ આપણે પહેલા 2 શ્લોકમાં એ વાત જોઈ કે પ્રભુ અનવસર સમયમાં વિયોગ તો થઈ રહ્યો છે, પણ વિયોગજન્ય દુઃખ નથી થઈ રહ્યું. તે જ રીતે જગાવતા પછી કે ઉત્થાપન ઠાકોરજીના કરાવ્યા પછી પ્રભુનો સંયોગ તો થઈ રહ્યો છે, પરંતુ સંયોગજન્ય જે સુખ છે એ અનુભવાતું નથી. એ જ વાત ભક્તોનો સંગ તો થઈ રહ્યો છે, પણ સુમહાન ઉત્સવ નથી થઈ રહ્યો. તો આ જે લાગણીઓ છે, એ લાગણીઓનું પેદા થવું, તે વખતે અંતઃકરણમાં એનો આવિર્ભાવ થવો, એ નિરોધ છે. જ્યાં સુધી એ લાગણી પ્રકટ નથી થઈ રહી ત્યાં સુધી એ નિરોધ નથી. આપણે જેમ જોયું હતું કે સમય થયો પણ ભૂખ નથી લાગી, તો કોઈ જાતની બીમારી છે એમ સમજવું જોઈએ. એવી રીતે સુખ દુઃખ કે સુમહાન ઉત્સવ ની લાગણી यदि પેદા નથી થઈ રહી તો ભક્તિ માર્ગીય કોઈ પ્રકારનો અસ્વાસ્થ્ય છે એમ સમજવું જોઈએ. તો એની પણ અહીંયા અભિલાષા કરવામાં આવી રહી છે. તથા મેં મનસિક ક્વચિત, ક્યારેક મારા મનમાં એવું થશે અથવા ક્યારેક મારું મનમાં એવું થાવ, એ જાતની અભિલાષા છે. હવે જો એ નથી થઈ રહી તો એનો ઉપાય પણ એ જ છે કે ઉદ્ધવજીના આગમનનો પ્રસંગ અને વ્રજવાસીઓનો એના માટે જે સુમહાન ઉત્સવ થવું, એ પ્રકારના જે પ્રભુના ભગવદીયના લીલા ચરિત્રો છે એનું અનુસંધાન રાખવાથી એમના અનુરૂપ ભાવ લાગણીઓ છે એ પણ અંતઃકરણમાં પેદા થાય છે. આ એનો સાધન થયો. તો કારણ નિરોધ અથવા નિરોધનું કારણ લક્ષણ, નિરોધનું વ્યાપાર અને નિરોધનું સાધન, આ 3 વસ્તુ આમાં આપણને સમજવાની છે. એ 3 શ્લોકના અંદર
ત્રણેય દૃષ્ટિથી સમજવાની છે. ઠીક છે બચ્ચાઓ? જી 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 જી. હા, અહીંયા તો રાખીએ.